નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. વૃક્ષારોપણ કાર્યક્રમ. પર્યાવરણની જાળવણી અને જતન માટે વૃક્ષા ઉછેરવા ખૂબ જ મહત્વની બાબત છે. ત્યારે કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત આશ્રમશાળા ચાસવડતા નેત્રંગમાં કે આયોડીન પ્રાઇવેટ લિમિટેડ કંપની ઝઘડિયાના સહયોગથી કંપનીમાં કામ કરતા 300 કર્મચારી તથા કારીગરો દ્વારા તારીખ 13/7/2024 રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કે આયોડીન પ્રા.લી કંપની ઝઘડિયા આ વર્ષે કુલ 12 એકરમાં કમરક, જાંબુ, આંબા વગેરે મળીને કુલ 2100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. માત્ર વાવેતર નહીં પરંતુ વૃક્ષોની જાળવણી અને માવજત માટેનો તમામ ખર્ચ પણ કંપની ભોગવે છે. ફળાઉ વૃક્ષો વાવીને આશ્રમશાળાઓમાં ભણતા બાળકોને નિયમિત ફળ મળતા થાય તેવા ઉદ્દેશથી કસ્તુરબા સેવાશ્રમની કુલ 46 એકર જમીનમાં ફળાઉ ઝાડ ઉછેરવાનું ભગીરથ કામ કે આયોડીન પ્રાઇવેટ લિમિટેડ કંપની ઝઘડિયાએ હાથ પર લીધું છે. વૃક્ષારોપણના કાર્યક્રમમાં સંસ્થાના વ્યવસ્થાપક શ્રી ધીરજભાઈ કે આયોડીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર શ્રી સુનિલભાઈ શારદા, સિનિયર ડાયરેક્ટર શ્રી પરેશભાઈ રાવલ વગેરે હાજરી આપી હતી. આ પ્રસંગે આશ્રમશાળાના બાળકોને રમત ગમતના સાધનો ભેટમાં આપવામાં આવ્યા હતા. કે આયોડીન પ્રાઇવેટ લિમિટેડ કંપની ઝઘડિયા તેમના કમાનથી વર્ષે ₹15 લાખ આવા પર્યાવરણની જાળવણી અને જતન માટે ખર્ચ કરે છે. સહતંત્રી મનુભાઈ ગોહિલ.